તાપીમાં રેતીનું ગેરકાયદેસર ખનન કરતાઓ પર ત્રાટકી ભૂસ્તર શાસ્ત્રીની ટીમ. નદી પરથી 2.5 કરોડનો મુદ્દામાલ સીઝ કરતા ફફડાટ. તાપી જિલ્લામાં ભૂસ્તર શાસ્ત્રી કચેરી અને સુરત ફ્લાઇંગ સ્કોડની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નિઝર તાલુકાના સુલવાડા અને વ્યાવલ ગામ નજીક તાપી નદીના પટમાં મોડી રાત્રે ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરોડા દરમિયાન સાદી રેતીનું ગેરકાયદેસર ખનન અને વહન કરતા કરોડો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. તંત્રની અચાનક થયેલી કાર્યવાહીથી સ્થાનિક ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તાપી જિલ્લામાં નદીના પટમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરનારા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે. ભૂસ્તર શાસ્ત્રી કચેરી તાપીના ફિલ્ડ સ્ટાફ અને ફ્લાઇંગ સ્કોડ સુરતની સંયુક્ત ટીમે તારીખ 10/6/2026ના રોજ રાત્રિના સમયે નિઝર તાલુકાના સુલવાડા અને વ્યાવલ વિસ્તારમાં તાપી નદીના પટમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન રોયલ્ટી પાસ વગર સાદી રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ 9 ડમ્પર, 1 યાંત્રિક નાવડી, 1 મશીન અને 1 ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા વાહનોમાંથી 8 ડમ્પર ખાલી હાલતમાં જ સ્થળ પરથી આ બાદ ઝડપાયા હતા. ભૂસ્તર શાસ્ત્ર વિભાગે આશરે ₹2.5 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. ભૂસ્તર શાસ્ત્ર વિભાગની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને આગામી દિવસ પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.